पहला આપણે જાણવું તો પડે ગુરુ મળ્યા ને ગુરુગમ જડી એમ બધાય કહીએ પણ એવું હું છે ગુરુગમની માય એવો કોઈ પ્યાલો હોય કે ગ્લાસ ભરીને પાઈ દઈએ તો તા બધાને પાઈ દો આ વાત અગમને અપાર છે નથી મનની કલ્પનામાં કે નથી બુદ્ધિથી ત્યાં પુગાઈ આશાન ભક્તિ વાતો કરવી ગુણ ગાઈ લેવા એ તો બહુ સરળ વિષય પણ વાતને સમજવી ને એ થોડોક અગમ એટલા માટે જ કીધું હોય કે થોડોક કઠણ તો છે સંસારથી હાવ વિરુદ્ધ દિશામાં હાલવું એટલે કઠણ પડે નથી ગુરુ પાસે ગયા નથી ગુરુ પાસે ત્યાં જ્ઞાન જાણ્યું નથી એની શાન લીધી નથી ગુરુગમ જાણી બસ વાતું એ ચડી કે જાણે બધું જાણી લીધું હોય બધું જડી જાય એમ છે પણ શબ્દમાં પણ આ સતના મંદિરિયામાં જે ધર્મનો દીવો હાલી રહ્યો છે એના દર્શન તો કોક જ કરી શકે હજી આસક્તિ ભાંગી નથી મોહમાંથી જે આપણે નીકળી નથી હૈકા અને વાતું તો જાણે અગમ નિગમની ક્યાંથી ક્યાં પુગાડે ભાઈ આ વાત જાણવા માટે બહુ ઝીણું થવું પડે છે 12 વર્ષ વિયા ગયા પછી આ વાત ગળે ઉતરી એક રાતમાં જીવમાંથી શિવ ન થવાય એ અપેક્ષા ન રાખતા કે એવો કોઈ ચમત્કાર છે કે આજે ગુરુ પાસે જઈ આવ્યા એટલે આપણે બધું જાણી ગયા એ આપણો ભ્રમ છે પ્રથમ તો એની જ ખબર નથી કે ગુરુ કોને કહેવાય ગુરુ કોઈ શરીર નથી હો અખા બાપાએ તો ઠેકીને વાણીમાં કહી દીધું કે ગુરુ મારો નવ અવતરે ન ધરે ગર્ભમાં વાસ ઉપજે ને વણસે બધોય માયાનો વિલાસ માને પેટે અવતરે ને એ તો શરીર છે એ કોઈથી ગુરુ થાય એમ નથી ગુરુનું કોઈ નામ દિયો કોઈ ઠામ દિયો કોઈ ગામ દેખાડો અમને કોઈને જડે એમ નથી આ વાત તો અગમને અપાર ભક્તિ કરો તો હરજી પહેલા અગમ ભેદને જાણો અને આ અગમ ભેદ ઈ જ ગુરુગમ ભેદ ગુરુગમ એ નથી કે તમને ખોબામાં હું હાથો હાથ દઈ દઉં એને જાણવો હોય ને તો પેલા સમર્પણની ભાવના જોવી સિંહના ટોળા ન હોય એટલે હું કાંઈ વાંધો હતો ભોજા બાપાને ખાલી 2 શિષ્ય વખણાયા એવા જલાસો અલ્લાહ ને વાલમસો પીરા 2 નહીં હો એવા તો કેટલાય બેઠા હશે પણ ભક્તિમાં જેને સવાઈ કરી ભજનની જેને કમાણી કરીશ એવા 2 બાકી તો વાતું કરવી સમય પસાર કરી નાખવો હું કંઈક જાણું છું એવો ભાવ રાખવો ત્યાંથી જ અધોગતિ કેટલું જાણી ગયા આપણે હે સવારામ બાપા કે હું હતો ને તેથી તો રામજી નહોતા કે નહોતા વેદ ને વાણી શીલ સંતોષ ક્ષમા દયા ગુણ આ બધું કાંઈ નહોતું ખોટો હું રાખી ઈશ્વરને જે ગોતવા નીકળ્યો છે એ કોઈથી પ્રાપ્તિ થાય એમ નથી દેહનો અધ્યાસ ગાળવા માટે ગુરુના શરણમાં ગયા
અને વળી નાહકનો વધારાનો ભાર લઈને હાલે, દેહનો ભાર ન રખાય. હું ચડી જાય. આવું તો પેલાય હતું. ક્યાં નથી જડતું ચોપડીઓમાં? જાઓ ઇન્ટરનેટ ઉપર ગોતો. રોજ સવારમાં એટલા બધા, પણ મને એટલી ખબર પડે હો, પ્રગટ હામો આવે ને તૈયા મન સ્થિર થાય. નિરખતા નેણા ઠરે મટી જાય મનડાની દોર. એ તપનું બળ છે, એ સોમધણીની સાહેબી છે. પકવેલું હોય ને તો કદાચ કામ કરશે હો, વાતું એ ન ચડતા. બાકી તો ગુણ ગાવા જ ભેળા થયા છે. साहिब का घर दूर है कि जैसी लंबी खजूर, साहिब का घर दूर है कि जैसी लंबी खजूर. મોળ વિક્ષેપ ને આવરણ કાયમ રહેવાના, ખાવાનું હાલતું એમ હાલવા દો ભાઈ. સમય ઓછો ને કામ ઘણા. સમય પસાર કરવો હોય તો ક્યાં આપણે રજા નથી કરી શકતા. વાતું કરવા ભેળું ન થવાય. 2-4 કલાક અહીંયા આવ્યા હોય તો સામે બેહીને એની વાતું સંભળાય કે કદાચ આમાંથી કાંઈક આપણે અંદર હુજે નહીં ને, શંકા પડતી હોય એનું સમાધાન થાય. કોઈ સ્વજનને રોગ થયો એટલે એના પરિવારના લોકો ડોક્ટર પાસે લઈ જાય, અને હારો ડોક્ટર એનું નિદાન કરે અને પછી દવાની ટીકડીઓ લખીને દઈ દે કે આટલી આટલી લેવી. પણ અમુક ટીકડીઓ ખિસ્સામાં રાખ્યા રાખે, અમુક ટીકડીઓના નામ લીધા રાખે, ગળે નીચે ન ઉતારે. તો રોગ ક્યાંથી દૂર થાય? વાતું નથી કરવી. ટીકડી લેવા આવ્યા છીએ અહીંયા અને લઈને જ જાવીશ. ગુરુ તત્વની વાત હાલે કે ગુરુ હું છું. આ ગુરુનો ટાટિયો કહેવાય, એને ગુરુનું શરણ ન કહેવાય. આ ગુરુનું ગામ ભલે હોય પણ ગુરુનો દેશ કંઈક નોખો છે. ગુરુનો સત્સબજી કઈ મોઢેથી દીધેલો થોડી છે. એ તો નામ નેનોમાં રમી રહ્યા તાકો જાનેગા જન કોઈ. જેને પ્રાપ્તિ થઈ હોય ને એને અહીંયાથી થઈશ, એને અહીંયાથી ન થાય. આ તો બધું વેખરું, કઈ ન આવે. ઉપદેશ લઈ લેવો એ કોઈ મોટી વાત નથી. કારણ કે હવે તો એક પાણો ઉપાડો ત્યાં 4 ગુરુ ચડે, એટલા બધા ગુરુ થઈ પડ્યા. હાસી વાત. અધિકારી સંતો હું કીધું એ આનું કેટલું પાતક આવશે એ તો વખત દેખાડે. ખોટે ખોટો ડોક્ટર બન્યો હોય અને ગમે તેનું ઓપરેશન કરીને બેઠો હોય ને, હવે હલવાઈ તો ક્યાં છે? તેથી આવજો. નિદાન કરવું એટલે આવડો મોટો ભવરોગ. ભવરોગ હું ભવ એટલે થાવું, જે થાય છે એ મટે. એમાં આવડા સંબંધી અંદર જુઓ તો જ્યાં જુઓ ત્યાં વિષય 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 સિવાય કઈ ન મળે. એ વિષયના દરિયામાંથી બહાર તો આવો એકવાર. હું મારામાંથી બહાર આવો. આ બધી જંજાળો લઈને બેઠા છો અને કોઈ દી ન કહેતા કે મેં પામી લીધું. કારણ કે જેને મળી ગયો ને એની તો ગઈ.
ફકીર ભયા રાજા બલખ બુખારુંદા. બતરીસ જાતના ભોજન જમતા, મેવા દ્રાક્ષ મીઠા ઊંડા, મેવા દ્રાક્ષ મીઠા ઊંડા, સોયનર ટાઢા ટુકડા ચાવન લાગ્યા, સોયનર ટાઢા ટુકડા ચાવન લાગ્યા. એજી વાસી સાંજ સવારુંદા, ફકીર ભયા રાજા બલખ બુખારુંદા. એવું શું થઈ ગયું કે જે માણા મેવા દ્રાક્ષ મીઠાઈ ખાનારો વ્યક્તિ વાસી ટુકડા લઈને પાણીમાં બોળીને ખાતો થઈ ગયો. ફૂલડા હુંદા સેજ બિછાવે, કલીએ કલીએ ન્યારુંદા. અરે રોજ એક બાય, આપણાથી એક નથી છૂટતી, રોજ એક બાય. ફૂલડાના આસન પર સુનારો આજે પથ્થરની પથારી કરીને સૂતો હોય. શું થઈ ગયું એને? મતિ મંદ, મંદ વૈરાગ ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો કોઈ દી અધ્યાત્મને માર્ગે ન ચડતા. અને વાતું કરવા માટે તો આપણે ઘર શેષ ગ્રહણ કરવું હોય ને તો સંતવાણીમાં જવાય, સત્સંગમાં જવાય. અને એક એક શબ્દને પકડીને આવું હું કામ થયું? વૈરાગની ભાવના નથી, ત્યાગ થાય એમ નથી, કાંઈ છૂટતું નથી, અને વાતું આવડી મોટી ન કરાય. તમારી જ અધોગતિ. પેલા કિયા એવા પુસ્તકમાં લખ્યું હતું કે રામ એમ બોલ્યા કે મારા ગયા પછી રામના મંદિર કરજો, ને કૃષ્ણ ક્યારે કહી ગયા કૃષ્ણના મંદિર કરજો, અને એને પૂજજો ને આ વ્રત કરજો. ને ક્યારે લખ્યું? છતાંય કરીએ. આનાથી ડોબો બીજો કોઈ ન હોય કે મોઢેથી બોલે છે કે તારા ઘટમાં ગોવિંદ બોલે, બાર એને સિદ્ધ ખોળે, તો એ બાર જ ગોતે. જરાક થાય તે રસ્તામાં આમાં એ હું એટલે હામો દેખાય છે જોતો ખરો. ગીતામાં શબ્દ દીધો, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણ નામ દેહે આશ્રયતે, વૈશ્વાનરનો અગ્નિ બનીને હે અર્જુન દરેકમાં હું જ રહું છું. ક્યાં ગોતેશ મને તું? મારું સ્વરૂપ જોવું તારે? પાણીથી પાતળો જેમ ધુમ્મસની ધાર, આટલો તો ઝીણો અને વ્યાપકમાં જો ને તો પિંડ બ્રહ્માંડનો હું જ આધાર. કોઈ એવી વસ્તુ નથી, દેવદાનો માનો ભૂત પિશાચ 18 વનસ્પતિ બધું ગણાવીને કાળનો કાળ એ હું જ છું. આટલું જાણ્યા પછી પણ જો હજી બહાર ભટકતો હોય તો એના જેવો મૂર્ખ, મૂંડ, ગમાર, બુદ્ધુ આ બધા શબ્દ સંતોને કેવા પડ્યા. કેના જપ, કેના તપ કરશો? એવો કયો મૂર્ખો એટલે આપણા કરતા જાનવર હારા. એને હા ન સડે હો. મીંદડો બેહાડો અહીંયા ટીવીમાં ઉંદર દેખાડો, કોઈ પકડે તો કયો હાલો, એને ખબર આ ખોટો છે. પણ હે મનુષ્ય, તને એટલી ખબર નથી પડતી હાસો કોણ ને ખોટો કોણ? આ ડખો ક્યાંથી આવ્યો બધો? કોણ છે કે આ ડખો નાખીને ગયો? એક માંથી આ અનેક ક્યાંથી થયા? જરાક જાણવો તો જોઈએ. વળી સુખ અને શાંતિ હારું થઈને દોડે જ છે દરેક જીવ. સુખ ક્યાં પડ્યું, શાંતિ ક્યાં પડી, કોઈને ખબર નથી. દેહના સુખમાં બુદ્ધિ ઠેરાણી જે મિથ્યા સુખ છે એને પરમ સુખ માને,
અને જે પરમ સુખ છે એની તરફ તો દ્રષ્ટિ નથી, જેને જાણપણું નથી, એની તો હું વાત કરવી. એક મળી ગયા પછી કોઈ જગ્યાએ ભટકતો હોય તો આપણે ઠેકીને કહી દઈએ કે એને નથી મળ્યો, જાઓ. એક જ શબ્દ ગુરુદેવનો, કાલથી કામે જા તો તારી માના હમ, તમારી સામે ને બોલે. એટલે સામાન્ય માણસની મજૂરી કરીએ ને 200-500-1000 રૂપિયા જડી જતો હોય તો એની મજૂરી કર, એનું ભજન કર. બોલે કીડીને કણ, હાથીને મણ, દેડકાને ગારો, પૂરી રહ્યો પૂરણ હારો. તો તને વિશ્વાસ તો નથી હો, હાલી નીકળ્યો. એટલે કેવડો મોટો અને કેવડો કિંમતી અવતાર આમ જ ઢોળી નાખવો. અહીંયાથી સાંભળવું, અહીંયાથી કાઢી નાખવું, ઘડીક વાર ડોકા હલાવી લેવા, હારું લગાડી દેવું. આનથી મૂર્ખો તો મેં ક્યાંય નથી ભાડ્યો. હજી સમય, આની સમયની કોઈ બાધા નથી હો. 55 વર્ષે હરિરામ બાપામાં પ્રગટ થયો અને 13 વર્ષના બાળકમાં મેં પ્રગટ થતા ભાડ્યો. પણ જ્યાં સુધી તમારી જંખનાશ તીવ્ર ન હોય, કઈ મેળવવાનું કોઈ લક્ષ્ય નથી, ત્યાં સુધી કઈ ન કરી શકાય. એટલે આપણે ગુરુને ગોતવા છીએ કે મારે ગુરુ કરવા. સત્તા છે તમારી પાસે, પારક દ્રષ્ટિ તો હોવી જોવે કે આ ગુરુ હાસો છે, ખોટો છે, હું કરે કાંઈ નથી કરતો. છપૈયા ઠેક યુપીમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ ઝાડવેથી જુએ છે, ત્યાં નીચેથી બેન પૂછે કે તમે શું કરો? મારા ભક્તજન, મારા મુમુક્ષ જીવો કઈ દિશામાં રખડે છે, મારે એને મળવું છે, એટલે દિશા ગોતું છે. ઈ ગોતતા આવ્યા દાદા ખાચર પાસે. ઉકળાટ હોય ને તો વર્ષે, એના માટે કઈ બીજો યજ્ઞ ન કરાય. ઉકળાટ હોવો જોવે, તીવ્ર ઝંખના. કયા યોગ કરશો, કેના જપ? જે શબ્દથી બારો છે, 52 બારો બેઠો, જે શબ્દાતીત છે એને શબ્દમાં ગોતો. આ તો વાણી રહિત નો વિચારો. આ તો આપે કહ્યું ને આપે સાંભળ્યું, આ છે દ્રઢ અનુભવની રીત. અંદર કોઈ બેઠો બેઠો અણહાર તો દીએ પણ જડે નહીં હો. સામાન્ય માણસનું કામ જ નહીં, કાયરનું કામ નહીં. એના માટે તો સરસ મજાનો ઉપાય 16 સોમવાર કરી નાખો, કદાચ થાય તો. કારણ કે 21 વર્ષમાં કોઈ દી આ માથું હરિગુરુ સંતો સિવાય ક્યાંય અડ્યું નથી, કોઈ ઠેકાણે નહીં હો. નથી કરવા જપ, નથી કરવા તપ, જવા દો. સબ તીરથ કરાઈ તુંબડિયા, સબ તીરથ કરાઈ. આવડું કડવું તુમડું, એની કડવાહટ કાઢવા હારું થઈને, ઝેર કાઢવા હારું થઈને વિધ પ્રયોગ કરે છે. જપ કરી લો, તપ કરી લો, જાત્રા કરી લો, અપવાસ કરી લો, એટલે કેટલા પ્રયોજન. પણ છેવટે જુઓ તો ઝેર તો ત્યાંનું ત્યાં જ. જોયાનું ઝેર, બોયલાનું ઝેર, સાંભળ્યાનું ઝેર, તમારામાંથી ઝેરની જ ધારા વહે છે. મૂકો ભાઈ, નિદાન વિના રોગ દૂર ન થાય. સાધુ સંત કી નજર ચડી તબ અપને પાસ મંગાવી કે નહીં, ગોતતો આવે. કારણ કે સાધુ સંતો એવાને જ ગોતે છે જેને શાસ્ત્રો મેધાવી પુરુષ કહે છે, જેનામાં ગ્રહણ કરવાની શક્તિ છે. ઈ સુગ્રો ન ગ્રહણતી ઇતિ નુગ્રહા, નિગ્રહ. જે ગ્રહણ ન કરી શકે, ગુરુ કરી લીધા પણ ગુરુના શબ્દે નથી હાલવું, એનું કામ જ નથી. ખેલ કરવો તો ઠેકીને, પોલમ પોલ નહીં, પોલમ પોલ નહીં. ખોટી બંદૂક છે ને, ખાલી બંદૂક, આમાં નહીં બીવડા ને પોતે બીતો હોય.
કે ઓલાને ખબર પડી જાય તો પોલમ પોલ લઈ વખત પડે પ્રાણને પિંજર નોખા કરવાની તાકાત રાખજો. કારણ કે અવિદ્યાને કાઢવા માટે જ ગુરુના શરણમાં ગયા છે. અને બ્રહ્મ વિદ્યા જેવી કોઈ બીજી વિદ્યા નથી. સતને જાણવાનું જે જ્ઞાન છે એ સત જ્ઞાન. સતને જાણી લેવો, માણી લેવો, એનો અનુભવ કરીને ઠરીને બે જાજુ એક જગ્યાએ આવશે બરોબર. આગળ નખરા નથી કરવા, કારણ કે હું તો શું જ તમને ખબર નથી. મૂળ નામ સોમ નિજ સાર સબ સારન કો સાર. જો કોઈ પાવે સત નામ કો સોય સદગુરુ હમાર. નામની પરિભાષાની ખબર નથી, નામ જેને જાણ્યું નથી એની તો હું વાત કરું. હું રામનું એ નામ, કૃષ્ણનું ના ભાઈ ના હો. માને પેટે આવ્યા ને એ બધા વિયા ગયા. આમાં કોઈ નથી રહેવાનું. મેં મુસાફિર આયા અગમ સે, મેં હું પરદેશી પંખી. આ તો તન તરુવર પર કરીને આશરા ઘડીક વાર માટે અહીંયા ખેલ કરવા આવ્યા, કર્મના સુકવણા કરીને મોક્ષના માર્ગે હાલીને થોડી કમાણી કરીને પાછું જવું. સમય ઓછો પણ સતનો માર્ગ ભૂલાઈ ગયો. વળી પાછા જેટલા મળ્યા મત પંથ ને થાપ ઉતાપે મૂર્ખ રહ્યો હાલી. પરમારથ નું કાજ ન કીધું. પછી ગયો 84 માં ચાલી. 84 એટલે માને પેટે વળી પાછો દેહ ધરવો એ મોટા મોટી 84. આખા આવન જાવન છેલ ગુમ હોના મુશ્કેલ. હા, આમાંથી નીકળે ને એને જ વિરલો કહેવાય. એ તો બહુ સહેલું, કાંઈ ન કરો તમે, વળી પાછું ક્યાંક આવશું આપણે. શ્રીજી મહારાજ દાદા ખાચર ને કહે છે, હે દાદા ખાચર, ઓલી ભૂંડડી દેખાય તો કે હા બા, એમાં હું હતો. ગધેડી દેખાણી તો કે એમાંય હું હતો. કૂતરી દેખાણી તો કે એમાંય હું હતો. તો દાદા ખાચર થાકીને કહે કે પણ હવે હું છે આ હતો હું કરું છું, હું માંડું સાજે. તો કે અબ ના આવું અબ ના જાવું, અબ ના ધરો કુડા ધ્યાના. કેનું ધ્યાન ધરો? જ્યોતિ જ્યોત થાય ભાઈ, જ્યોતિ જ્યોત. બાતો કરે નહીં, એની પલ આવી જોઈએ. બાકી તો જાઓ, જેવા જોવે એવા પ્રકારનું બધું મળશે. દેહના ગુરુ ભલે નોખા હોય પણ તમારા ને મારા મનનો સદગુરુ એક જ છે, એટલું યાદ રાખજો. અને ઈ સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીં તો મિલા ન કોઈ. આ ટાટીઓ તો ગમે ત્યાં જડી જાય, ગમે ત્યાં બોર્ડ જ લગાડાય, આવો અમારી પાસે વાડો કરવો વધારો. ના ભાઈ ના, એવું કોઈ દી નથી અમારે કરવું. જીવનમાં કેવલ એક હજારો ઉભો છે. વાડા વાળા ઘણા. વળી પૂછો શું છે શબ્દ, શું છે સુરતા, શું છે નૂરતા, ક્યાં બંકનાળ, તો ગેંગે ફેંગે થઈ જાય, વાળી દે. પછી આવજે ને તને કઈ હું એક દી હા મેં બેહાડીને ત્યાં પુગાડી દેવો જોઈએ. આઈ રે પકડ. પણ સાધક એવા આવે, કારણ કે શિષ્ય સુરો ને ગુરુ પૂરો તઈ હુરા પૂરાનો ખેલ થાય બા. બાકી બીજો હુરો પૂરો મેં ક્યાંય ભાડ્યો જ નથી અત્યાર સુધી. ક્યાં ગોતવું? નથી જડતો પણ હાલી નીકળ્યા છે. કારણ શું? કારણ કે કરણી હીણ કરમના કાચા, બેઠા વાંધો ગાલી. કારણ કે મોહ માન અંતરના મોટા થઈને બેઠા છે. માન જુએ છે, જ્ઞાન નથી જોતું. માન બળાઈ ઈર્ષા ત્રણેય જમની દીકરીઓ. એટલે માન કાઢો એટલે તરત જ્ઞાન સડે.
બળાઈ જાય ને તો આધીનતા થાય. કોઈને શરણે ન થવું. સાસ ભી કભી બહુ થી એટલું યાદ રાખજે હો ભાઈ, સીધે સીધું સાસ ન થવાતું. કોનું શરણ લેવું એ પણ નક્કી તો કરવું પડે ને, કે હાલી જ નીકળવું જ્યાં હોય ત્યારે. હાલો આ વિના વિચાર સકળ જગ ભૂલ્યો ભાઈ, નામ વિના ગુચવાય રામ માયા મૂળે નાહી. માયા મૂળે એ નાહી સંતો, માયા મૂળે નાહી. આ માયા માયા સિદ્ધ સાધુ પુકારે, અચરજ યહી કહાવે. माया माया सिद्ध साधु पुकारे भाई, अचरज यही कहावे. होरिंग जैसा चितरा भोय पर, आ होरिंग जैसा चितरा भोय पर, ये देखो किस विध खाए राम माया मुळे नाई. માયા છે જ પણ મૂળમાં હો, મૂળમાં જઈએ ને તો ત્યાં માયા અડતી નથી. અને એ મૂળ જડે તો માસુક ઉપજે અને મટી જાય મનની તાણાવાણી. બાકી તો ગમે તેટલો પ્રયાસ કરો ક્યાંય સુખ જડે એમ નથી આ જગતની અંદર. દેહના સુખમાં કોઈ દી ઠેરાતા નહીં હો, કારણ કે તમારું એસી છે ને અમારા તનને કદાચ ટાઢું કરી શકે પણ મનને ટાઢક ન દઈ શકે. મન તો એના ઘરમાં જાય. જીરે લાખા બ્રહ્મા ભળવું હોય તો હેતને વધાય અને મનના પ્રપંચને મેલ. ચલ નામ સે સ્નેહ લગાવન કો જ્ઞાન ગુરુ બતલાવન. મન પવનનું ઘર એક નથી થયું ત્યાં સુધી તો સમાધિ હું છે એની ખબર હું હોય. સુરતા સુરતા શું છે સુરતા ભાઈ? મન બુદ્ધિ ચિત્ત અહંકાર એક લીટીમાં દોરાઈ જાય, 5 તત્વને 3 ગુણથી પર થઈ જાય. માનસ પટ ઉપર એકે ચિત્ર રંગરૂપ ઘાટ આકાર ન હોય તેથી માનજો ક્યાંક હતું. સર્વે સિદ્ધિનું સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મમાં સાંધે એકતા તો એને ઓર ન રેવે ઊંચા. એ કે કાંઈ કરવું ન પડે ભાઈ. આપણા માર્ગમાં છે ને જીવમાંથી શિવ આમ થવાય. એટલે હું કહું છું તમારામાં છે એ વાત તો સાચી, પણ પૃથ્વીના પેટાળમાં જઈએ ને તે અકૂટ ખજાનો ભર્યો છે અને એ અકૂટ ખજાના ઉપર તમે ને અમે બેઠા છીએ પણ ખોઈદા વિના કોઈ દી જડે નહીં હો. એમ ભીતરમાં પડ્યો છે મને ખબર, અમારા ઘટમાં છે હો. ખોદીને બાર ગાઢ સબ ઘટ મેરો સાઈ બિરાજે, ખાલી ઘટ ન કોઈ બલિયારી ઈ ઘટની કે જામે પ્રગટ હોય. કેવડો ખેલ हाव पायन पायो रहता था पास पास में लेकिन छिपा हुआ हाव पायो. પણ સ્વાદ ન ચડે, અંદરથી કોઈ લેરું ન આવે. જઈ દુવો તઈ અમારા દરજી બધા એમ જ કરતા હોય. જાવું હોય પણ એક બ્લાઉઝ સીવીને હવે બાપુ તો કીધા રાખશે કે હજી વાર છે આપણે.
એક બ્લાઉઝ 60 રૂપિયાનું કે 100 રૂપિયાનું હોય, પણ આ વાત કેવડી કિંમતી છે, જેથી ખબર પડશે ને તેથી સમજાય. વિચાર વિનાનું જગત હાયલું જાય છે. ઘણી વાર આપણે ઉદાહરણ દઈએ, આ કોઈ પરંપરા કે પ્રથા નથી, કોઈ દેખાદેખી નથી કરવાની. તમને ઈ તત્વ હારે જોડી દીધા પછી હવે ઈ તત્વ તમારી પાસે શું કામ કરાવે એનું કાંઈ નક્કી નથી. બલક બુખારુંદા રોડે ચડી ગયો, અમરમાં રોટલો માંગવા નીકળી પડ્યા. નરસિંહ કેદારો ગાય, મીરા નાચી. હરિશ્ચંદ્ર ને પ્રહલાદનો ઇતિહાસ તમે બધાએ જાણો છો. આ બધા તત્વના ખેલ. અને આપણે આટલું સાંભળીએ ને તો કે આવી ભક્તિ ન કરાય. આપણે તો અહીંયા દીવો કરીએ એટલે માંગણી જે હોય કે કાંઈક દે છે, હે ભીખ મંગાવો. આવડું કિંમતીમાં કિંમતી સાધન દઈ દીધું અને કર્મને અનુસાર તમારું ભાગ્ય લખાણું છે, એ તો મળવાનું જ છે. તો સવારે જાગે ત્યાંથી માંગ 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 ચાલુ છે. આસક્તિ છૂટી નથી, આશાવાળી યુક્તિ એટલે આસક્તિ, અને ભાવવાળી યુક્તિ થાય ને તો ભાવથી ભગવાન પ્રગટ થાય, એને કહેવાય ભક્તિ, ભાવક્તિ. હાલી નીકળજો ઓલા બકરાની જેમ. એક કસાઈ બકરાનો કાન પકડીને કસાઈ વાળે લઈ જાય. એક ભલો માણસના મનમાં હરર હરર હર કે આ બિચારો મરવાન થયો, અને કસાઈને જ્ઞાન કથે એલા હું કામ. તો કસાઈએ કીધું 500 રૂપિયા જડે. તો કે પણ હું દઈ દઉં તું. તો કે આ બકરો તારો, મારે શું વાંધો હોય. બકરો દીધો, ગળામાં અસેડો દોરી બાંધી અને ઘર તરફ લઈને નીકળે. હવે બકરો પગ ભરવે છે, આગળ હાલતો. પેલો કસાઈ લઈ જાય તો ડોકા હલાવતો હલાવતો જાય. હવે હું વાંધો પડ્યો. ત્યાંથી એક મહાત્મા નીકળ્યા, અંજલિ છાટીને કહે છે, હવે વાત કરે નહીં યાર, એને હું વાંધો પડ્યો. તો એ બકરો કહે છો, આની પહેલા જે આવ્યો હતો ને એ મારા બાપુજીને લઈ ગયો ઓલો ભાઈ કસાઈ, પછી મારા માને લઈ ગયો, મારા ભાઈઓને લઈ ગયો. તો એ બધાને ક્યાંક ભેળા જ કરતો હોય ને, સમજાય ને. પેલા કઈ પ્રથા પાડી દીધી તમે? કેની પ્રથા? કોઈ પ્રથા નહીં. દેહ કરીને ગુરુને કોઈથી માનતા જ નહીં. બોલે એટલી વાર જ ગુરુ હાલ. જીવને ભલામણ કરે ત્યાં સુધી જ ગુરુ. અંદર જોવું તો પડે ને. ઘણી વાર એમાં કઠણાઈ બોલતી હોય, હું બોલતી હોય, અને ક્યારેક કડકાઈ બોલતી હોય. આમ કરીએ ને એટલે આપણે આમ થઈ જવાનું. થઈ જાય ભાઈ તારું, ઓલા બધા રોડ ઉપર ચડવાના. ચિતરી દીધો અંધારાની અંદર સર્પરજ્જુ યોગ. દોરડું પડ્યું છે ને હરફ દેખાય છે એટલે બીક લાગે છે. પણ એની પર થોડોક પ્રકાશ થાય તો ખબર પડે ને દાંત કાઢવા માંડે, આ તો દોરડું હતું. કેટલી ભ્રાંતિ, કેટલી ભ્રમણાઓ આની અંદર ફિટ કરી દીધી. બીવડાવી આમ નહીં કરો ને ધનોત્પન્નો થઈ જાય. હું ન કરતા એમ. અને ઘણા ઉપાય તો કરે છે, નથી કરતા એમાંય નહીં. પણ ન થાય અંતરમાં ઉકેલ કોઈ જ્ઞાની સદગુરુ વિના. જાણે નહીં ભવનો ખેલ અને કરી રહ્યો ઉપાસના. અલા 3.5 મણનું સૂત્ર ગૂંચવાનું, એનો હાથ ન લાગે તાર. બુદ્ધિ બાપડી હું કરે કે જેના ઘટમાં જ ઘણો અંધકાર. અજ્ઞાનતામાં બેઠો છે, અંધારામાં. વળી ઉપાય ઘણા કરે. ડોલ લાવીને અંધારું બહાર ફેંકે છે.
કોઈ કાળે અંધારું જાય એમ છે? પણ ચતુર સુજાણ કોઈ એવો આવે, ખાલી એક જ્યોતને અંજવાળે ખાલી જોઈ લે ને તઈ દર્શે. પણ જ્યોત ક્યાં લેવા જાવી? બાકસ દઈ દીધું, અંદર કાંડી એ કઈ નહીં, ખાલી ખોખા. શું કહેવાય એને? નાકમાં બ્રહ્મા ન રહેતા સમય આવશે ને તેથી આમાંથી નીકળવું પડશે, તેથી હેરાન થવું પડશે. તઈ સમજાશે સમય વિયો ગયો. કોઈ પ્રથા નથી. અને કાંઈ કરવાનું ને આ ન કરવાનું ને આમ કરશો તો આમ થાય, કઈ નહીં. જેવું કરશો તેવું ભરશો. હું કર્મનો નિયમ. એ કદાચ રામ હોય ને તો કૃષ્ણ યુગમાં આવીને એને સુકવણા કરવા પડ્યા, એ પણ બાકાત નહીં. પણ છેવટે કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો, યોગની ક્રિયાને જગાડો. ખુદ રામદેવ પીર એમ કહેતા હોય, ભક્તિ કરો તો હરજી પહેલા અગમ ભેદને જાણો. અગમને જાણ્યો નથી તેની ગમમાં હું વાત કરી લેવી. गुरु गम भेद अगम है गहरा, यूं ही समझ नहीं आवत. દઈ દીધી, પડી ગઈ. જે આવે બધાને ક્રોસિંગ, ક્યારેક રિએક્શન નહીં આવે. પ્રકાશ કરવો છે અને કેવું જોઈ લે, આ તું છો, કેનાથી બીવેશ? આ માટી કેરા બના માળિયા, ચિત્રો વાગ ચિતારે. માટી કેરા એ બના માળિયા, માળિયા માળિયા, એમાં ચિત્રો વાગ ચિતારે. પોતે ને પોતે ચિત્રે, હવે પોતે જ બીવે. આના જેવો એક કલાકાર, ચિત્રકાર, સરસ સુંદર મજાનો એક ચિત્ર બનાવીને પોતે એક ખૂણામાં બેઠો બેઠો એની સામે જોઈને શરમાય છે. દેખારો જરાય ન જોવે, પરમ શાંતિ. માટી કેરા બન્યા માળિયા, એમાં ચિત્રો વાઘ સિતારે. પોતે દોરીને બેઠો છો, હવે પોતે ખૂણામાં બેઠો બેઠો બીવેશ. વળી ક્યારેક રાજી થાય. તમારું ચિતરાયેલું આ જગત, તમારી દ્રષ્ટિએ ચિતરાયેલું આ જગત, તમારા ભાવથી ચિતરાયેલું આ જગત, તમે જેવા છો એનું દર્પણ છે આ જગત. વાતું કરવી કરો. તમારામાંથી બીક કાઢી નાખે ભાઈ, અભય દાન ગુરુ પલમાં દેવે. વળી તમારી ભીતરમાં જ, બહાર નહીં હો, કોઈનો આશરો નહીં. પણ હજી આપણે થાકતા નથી આ મનથી, હજી મનથી ચિતરવાનું ચાલુ છે. બે ચિત્ર માણ ભૂયા હોય ત્યાં ચાર બીજા ઊભા કરી નાખીએ. ચિત્રો વાઘ ચિતારે. હવે એને જોઈને ખૂણામાં એક બકરી ઊભી રાખવો, એને બદામ ખવડાવો, કોઈથી જાડી થાય? કારણ કે એને ખબર નથી હાસો છે કે ખોટો છે. બીવાની જરૂર નથી. કેવલ એક વાર તમે તમારા નિજ સ્વરૂપની જરાક ઝાંખી કરીને જુઓ. પણ આમ હું મારાની ગાંઠ જે પડી ને એને એકવાર ખોલવી તો પડે. સાકરની કણી હાથમાં લઈને બેઠા હોઈએ, જીભ વચ્ચે ખાલી એક દોરાનો ભાર હોય તો કોઈથી સ્વાદ ન આવે. એમ હું અને ઈશ્વર જે નોખું સ્વરૂપ દેખાય છે
એ બંનેનો જ્યાં સુધી ભેદ ન જડે, અંતરો ન ભાગે, ત્યાં સુધી ઈશ્વરની ઝાંખી ન થાય. હું રાખીને કોઈથી હરીને ન ગોતાય. હો ભાઈ, જહાં મેં વાહ હરી નાય. મહેરબાની કરીને વાતું કરતા નહીં. ન તો આમાં શું છે, સીધો શું કહેવાય, આમાં સારું છે, પ્રેમવાળો સ્વભાવ બહુ સારો. કારણ કે આમાં કોઈ મારા મિત્ર નહીં, કોઈ મારા શત્રુ નહીં, કેવલ ભેળા થયા છે જીવના કલ્યાણ. મને બલિહારી કે ક્યાંક ભગવાને આપણને આવો સરસ મજાનો મોકો દીધો પોતાના નિજ સ્વરૂપને જાણવાનો. હજી તો આપણે ગુરુની વાત કરીએ છીએ, હજી તો મન સુધી પૂગવાનું છે, અને નીચ તો હજી છેટું છે. શું કામ તમે તમારી ધારાને ભાંગો છો? ન કરાય. અમારા ગુરુ મહારાજ કહેતા હો, વહેતી નદીઓમાં કોઈથી ગારો ન નાખવો, વહેતી ધારામાં કોઈથી વિક્ષેપ ન નાખવો. એનાથી મોટી ભ્રમ હત્યા નથી. તમારે એકને લઈને કેટલાયના શ્વાસ અહીંયા નિરર્થક જાય છે. હું કેમ વાતું કરવી? વાતું તો ઘરે કરતા હતા. મળવું હોય તો ઘરે જઈને મળી લેવાય. એકેય માસીના દીકરા નથી અહીંયા. નામ સાહેબ કા નૂરી, નથી ત્યાં યોગ કે સિદ્ધિની જરૂરી. પણ હજી મનને કાબુ નથી કર્યો. હજી મન આપણને હાકે છે. ત્યાં સુધી બધી વાત ખોટી. મનના વિષય હજી દૂર નથી થયા હો, અને મનને વિષય જ ગમે છે. એની પાસેથી કેમ કઢવાય ને જરા શીખવું જોઈએ. બ્રહ્માનંદ સાહેબ કહે, બેઠ એકાંતે જમા કર આસન, બંધ કરી લે તોય કાન, ઘેરી ઘેરી મુરલી બાજે કર નાદ પીછાડ, ઘંટ શંખ બાસુરી વિના બાજે મધુરી તાન, અઘોર નગારા આખર શરણાઈ ગર્જના મેઘ સમાન, દિન દિન સુન સુન નાદ ધ્વનિ કો તારા રેવે મન મસ્તાન. અને ઈ નાદનો ભાવ જે મનમાં આવે ને, ત્યાં ભૂલાયા દેહનું ભાન. દેહના ભાવમાં રખડવું એ સરળ છે, પણ દેહથી પર થવું એ જ કઠણ યોગ. દેહ અધ્યાસ કાઢો ભાઈ. દેહ કોઈના શાશ્વત નથી, અખંડ નથી, કોઈ અહીંયા રહેવાના નથી. એક દી બધાએ વયું જવું છે. પણ જે કાર્યને લઈને આવ્યા છીએ એને લેખે તો લગાડીએ. કેવડો પંથ લાંબો, પણ કોઈની નજરે નથી ચડવું. સાધુ સંત કે નજર ચડી તબ અપને પાસ મંગાઈ, કાંટ કૂટ કર સાપ બનાઈ, અંદર રાખ મિલાઈ. એટલે આ તુમડા જેવું છે, હાલો એ નક્કી, કડવું છે એ પણ નક્કી. પણ કદાચ સાધુ સંતોની નજરે ચડી ગયું, એને પાયે લઈ આવે, અંદરથી જેટલી કડવાટના બીજ હોય એ કાઢી નાખે, અને છેવટે અંદર વચનરૂપી રાખ નાખીને હારી પટ ઘસે. થોડોક સમય પડ્યું રહીએ ને તો રાખ મિલા કે પાક બનાય. હવે તો પીવા વાળો પીતો રહીએ તો કડવાહટ ન આવે એમાંથી. ભક્તિ કર્યાનું પહેલું પ્રમાણ, ગુરુ મેળાના પૂરણ પારખાઈની વાણી વેદ બની જાય. અગમનું જાણી નિગમમાં બોલે ને તત્વે તત્વની સમજણ થાય. ચાવાયેલું નહીં, કોઈના મોઢાની વાતો નહીં, સાંભળેલી નહીં. આ અચવો રસ. 4 વેદ 12 પડ્યા, પંચમરો વેદ તમારી ભીતરનો, અને એ પંચમરા વેદથી જે પણ નીકળે એ અચવો રસ. પણ એ સૂક્ષ્મ વેદ શિવના મુખમાં પડ્યો છે, અને જીવના મુખમાં 4 વેદ દઈ દીધા. હવે શિવનું મુખ ઉઘડે ને તો આ વેદ ત્યાંથી ઉઘડે અને સમજાય હું કહેવા માંગે છું. પંચમરો વેદ આ સમજવા માટે પેલા મનને થાકવું પડે. સાલી 50 વર્ષ સુધી આપણે મહેનત કરીએ અને છેલ્લે કાંઈ ન જડે તો એ દુકાન હું કામ ચાલુ રાખીએ આપણે? કોણ એવો મૂર્ખો છે કે 15 વર્ષ ને 20 વર્ષ સુધી અમે આમાં બહુ મહેનત કરી, છેલ્લે કે કાઢ્યું હું તો કે કંઈ જેડું નથી પણ મળશે એમ કીધું અમને. ના ભાઈ ના આવો.
ये आश्रय न रहता। एक श्वास में जा 3 लोक का मूल। 21,600 શ્વાસા હાલે એમાંથી કાંઈ નહીં, અડધી કલાકના 450 શ્વાસા દિયો, 15 મિનિટના કાંઈક 250 દિયો, કાંઈક મૂડી ભેળી કરો, પડ્યો રહીએ દરબારમાં ધક્કા ધણીના ખાય, કોક દીક લહેર દરિયાવની કે આમાં બેડો પાર લગી જાય, એને ખબર પડે આ દિલ સાબિત ભક્તિ છે, તન સાબિત ભક્તિ નથી. તમે કેવા છો એ તમને ખબર છે. તમારો આખો રેકોર્ડ અંદર ચીપ જ એવી નાખીએ, તમે ગમે તેવું કરો ને તો એ રેકોર્ડ પૂગી જ જાય અંદર. કોનાથી છુપાવો છો? દિલ સાબિત ભક્તિ કરજો, કોઈ દેખાવો નહીં, સંસારમાં રહીને ભક્તિ કરજો. કોઈ ત્યાગ દેહે કરીને નથી કરવાનો, મનથી ત્યાગ. હે અર્જુન, સંસારમાં સરસો રહીએ મન રાખ મારી પાસે. હવે મન રાખ મારી પાસે એમ કીધું કે આપણે સંતોને પૂછાય આ મન ક્યાં રખાય? तो जवाब दिए क्यों कर सदगुरु समरिए, क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए क्या रेवे आत्म रामा. श्वास उश्वास में समराय, श्वास उश्वास नी मध्य में पोलाण, त्या कदाच आ कन्या आ वर्ती ज्या होय त्या रखड़ती, ईश्वर आवो होय, आम कराय तेम कराय. कुंवारी नर ने वर जाजा रोज नवुं नवुं सपનું જોતી હોય, કાળો હોય ને જાડો હોય ને ધોળો હોય ને, પણ જેથી એકવાર સગપણ થઈ જાય પછી બધાય વિચાર વિયા. પણ ઈ વર્તીને સુરતી કરવા હારું થઈને એક ગોર તો જોવે, બંનેનો હસ્ત મેળાપ કરાવે એવું, બસ એટલું જ કરવાનું. ગુરુને પછી ખિસ્સામાં લઈને નથી ફરવા. ગોરને કોઈથી પૂછવા ગયા કે લગ્ન કર્યાને આટલું વર્ષ થયું હોય, आचाली भरवाने पानी पानी, बोलावे सदगुरु ज्ञानी. छोड़ी पियरियो मारे सासरिये जाऊं, सासरिये जाऊं. સાસરિયાની વાતો આવે અને ક્યાંક સગપણ કર્યું હોય અને પછી જે અંદર લટકું હાલે ને એવું લટકું મને થાય. ધણી વિદે ગયો હોય 2 દી હારું થઈને, પણ ખાલી ફોટો જોવે તો જાણે હામાં ઊભો. હા, એના કોઈ વાત કરે તો એ મલક મલક મલકાયા રાખે. પણ જેને ધણી જ નક્કી નથી થયો એ શું કરે? એમ ગુરુ ધણી નક્કી કરાવે, આ વ્રતિને સુરતી કરાવે. હાલ તને તારો ધણી દઉં, એના એંધાણ દઉં. સમય વિયો જાય છો, તાજું ફૂલ હોય ત્યાં સુધી સડે ઈશ્વરને, ગંધાયેલા ફૂલ ન મુકાય. પણ હવે તો ઊંધું હાલે. ગાંડી છે ને એ સાસરે આપતી હોય અને ડાઈન ચીકામણે આપતી હોય. નથી ખબર ધણીની, અને જેને ધણી જડી ગયો હોય ને એ તો બેઠો બેઠો અંદર આમ એનો દીદાર કરે. અને એમાંય કદાચ અમુક બાઈને રીઝવતા આવડે તો ઠીક, નો રીઝવતા આવડે તો પછી થોડોક લોચોય પડે. અમારા ગામમાં થોડોક દુકાળ પડ્યો એટલે મનરેગા વાળાએ રસ્તો ખોદવાનું ચાલુ કરાયો કે ભાઈ ગામડાઓને થોડોક પૈસો ચડે અને રસ્તો તૈયાર થાય. એમાં ગગો ને ગગી બંને મા બાપ નહીં, બંને સિંગલ પીસ, બંનેમાં પ્રીત થઈ ગઈ. રસ્તોનું કામ પૂરું થયું, 6 મહિને વળી પાછું હતું એવું વરસાદ થઈ ગયો ને વળી પાછું કામે લાગવાની તૈયારી હતી. એટલે 2 માણસ વાતો કરે
ગગો ગગીને ગી હાલ ને એલી આપણે લગ્ન કરી લઈએ, પરણી લેવું. તે ગગી પાસે મારા જેવી કે પરણું પણ બારી વાહે તારું નામ ના લગાડું. તે ઓલા વિચાર કર્યો નામ નો લગાડ તો કઈ નહીં, પણ ઘર તો બંધાય. હાલ છે કે તારા બાપનું નામ રહે. તો કે પણ લગ્ન કરો તારે ઘેર નો આવું. તો કે હું તારે ઘેર આવું, આપણે ક્યાં ઘરે છે કોઈ. તો કે તને મારા ઘરમાં નો આવવા દો. હવે એનું કોઈ થાય એમ છે નથી. એનું નામ લેવું નથી, એને આવવા દેવો નથી, આપણે ત્યાં જાવું. અને જે પેલા એની પરંપરામાં નાડું પકડાવી દીધું, સમજો નહીં શાન શબ્દ કી કીધી ઠકરાઈ ઠાલી, પરમારથમાં કોઈ દી પ્રીત ન કીની, બેઠો નાડું ચાલી. આગળ વાળાએ પકડ્યું એટલે આપણે પકડી લેવું. આ હાસું જ હોય ને, એમાં ખોટું થોડી. પ્રમાણ વિનાની ભક્તિ ન હોય. કળી કાળમાં કર્મહીન પ્રજા પરચા વિના નહીં બુજે. પરચો બીજો કાંઈ નથી, તમારી ભીતરમાં બેઠો છે. એ સિદ્ધ થઈ જાય ને એટલે જગત કહેવા માંડે આ ઈ નથી હો. પેલા ઈ બેતો ને ઈ આ ઈ નથી, એમાં કોઈ બીજો કરી ગયો. એટલું તે ખબર પડે કે નહીં. સમય વિયો જાય, ક્યાં રીએ તો ઘડીક એંધાણી તો લઈએ. આવો પ્રશ્ન લઈને જલારામ બાપા ભોજા બાપા પાસે બેઠા હતા અને કહે છે કે હે ગુરુ મહારાજ, દયા કરીને મને કયો તો ખરા, બ્રહ્મ અગ્નિને કેમ પ્રજાળું. મારી ભીતરમાં બેઠો છતાંય મારી હારે વાતું ન કરે હો. તઈ હું ઉપદેશ કરે છે કે હવે તારી તીવ્ર ઝંખના જાગી, હવે તારા લગ્ન કરાવવા પડશે. તઈ કેસ મચાવે મચાવે મચાવે, જલા કોઈ હરદામાં હોળી મચાવે, નાભી કમળથી સુરતા ચલાવી જો કોઈ શબ્દમાં મિલાવે, તો પરસરેલું મન એનું પાછું વળે ને એના રોમે રોમે રંગ આવે. તો હું જલારામ બાપા ખોટા કઈ આવું કરી ગયા એટલે સાઈ ખોટા, સબકા માલિક એક. આપણે નોખા કેરા ભાઈ, હતું એક જ. રંગ રૂપ ઘાટ ગયડા પછી બધું નોખું લાગે. બાકી ખાલી ઘાટને બાત કરો ને તો દરવામાં એક જ જ્યોત, એક ખાણ સે સબ જુગ આયા. તો આયા તો હમણાં કેમ જુદા જુદા પડી ગયા હે. બધું નોખું લાગે, નાતી નોખી, જાતિ નોખી, બધું વિચારધારા નોખી, બધું નોખું આપણે પાડ્યું છે. ઘડીક ભીતરમાં જોજો તો ખરા, બોલે કોણ છે? બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની એટલો જ આંધળો કે એને અળગો રહીને ગોતે. પણ બોલન હારો પુરુષ ક્યાં વસે છે? જરાક અંદર દુબાકો તો દે, એ તો પરાની પાર. આપણે તો વેખરીમાં ગોતીએ છીએ, ન જડે. એકવાર નિશબ્દ થવું પડે, એકવાર તો મૌન થવું જ પડશે. મનનું મૌન કરાવી દો અને પછી ભીતરમાં એકવાર તપાસો ઈ કેવું, ત્યાં ખબર પડી ઈ હું જ છું. લે એ હું છું, પણ જાણ્યો નથી ને ત્યાં સુધી બધું સેટું સેટું લાગે. એટલે એટલી ખબર પડી જાય ને, ધંધો ન કરી શકે, કોઈના હૈયા ન બાળી શકે, કોને છેતરવા બેઠા ન કરતા કોઈથી એવું. અને ટેક રાખવી હોય તો એક જ ટેક રાખજો, જાણે અજાણે નિર્મળ હૃદયને કોઈથી ઠુકરાવતા નહીં. કારણ કે દુઆ ને બદુઆ બધું આમાંથી જ નીકળે. હૈયાને ઠારજો, થાય તો સેવા કરજો, પણ કોઈને બાળવાના પ્રયાસ ન કરતા. પણ અમુક હાથે કરીને એવા છે જેને આવી બળતરા બહુ ગમતી હોય. સવારથી આજ સુધી હળી ન કરે તો મજા ન આવે. પછી આપણે શું કરીએ? છેવટે આપણે એવું કંઈક કરવું પડે. જેસે કો તૈસા. અને ભક્તિના માર્ગમાં
બીકણ ન થવું, કારણ કે પોલમપોલ હોય ને ત્યાં ભક્તિ ન હોય. ભક્તિ તો ભરપૂર છે. વરસત નિર્મળ નૂર સમજ્યા ગુરુની શાનમાં, એ તો ભૈરા રહીએ ભરપૂર. આપણે ઘડીક ઘડીકમાં અભાવો થાય છે, ઘણું ઘટે છે. એ શું છે? એલા ખબર પડી જાવી જોઈએ. સુખ દુઃખ થી પર છે પરમપદ. कबीर के में उनमें रिया समाए, स्व श्वासन के श्वास में खोजे तो मिल जाऊं पल भर की तलाश में, मैं तो रहता विश्वास में. बीजा प्रतिनो बीज लावीने वाव्યું એને વિશ્વાસ જાણે. એલા કોઈના ઘરેથી મેળવણના થોડુંક લઈ આવ્યા હોય ને તો દૂધની અંદર નાખીને સીબું બંધ કરી દેવાય. હવાર થાય તો ઢેફું થઈ જાય. આ તો મેળવણ કાં તો ખોટું હોય, એટલે કાં સવારે ઘરે તો ફોદો પડી ગયો હોય, દહીં જામે નહીં. કાંકી રાત ઉગાડ બંધ, અવિશ્વાસ હોય. પડ્યો રે હું થાય જો ખાલી. બીજા પ્રતિનું બીજ લાવ્યા વાવ્યું એને વિશ્વાસ જાણે. વિશ્વાસ ન જાગે ભાઈ, શ્રદ્ધા જાગી જાય. અમુક વસ્તુ જોઈએ એટલે શ્રદ્ધા થાય એવું હાસું, પણ વિશ્વાસ તો અડગ પર્વત છે. તસથી મસ ન થાય. અને આપણે વારંવાર કોઈ દોરે ત્યાં વ્યા જઈએ. ના ભાઈ ના, એટલે આપણા ચારણ પરિવારને ખબર હોય. ગામડામાં આપણે ઘેટા બકરા રાખીએ ને તેને કે અલગ અલગ નીંદ નાખવા જવાય. વસો વસે ખાટલી નાખી દે, એની પર ઘાસ નાખી દે, બધા બકરા છૂટા કરી દો. પછી બકરું છે ને એ સાવા માંડે જે જે જગ્યા મળે ત્યાં. અમુક છે ને એ ફરવામાં રહી જાય, ત્યાં વધારે સારું છે. ત્યાં સારું, ત્યાં જાય તો કે ત્યાં સારું હો. એટલે ફરફર કરવાનું બંધ કર. એક જગ્યા પર ઉભો રહીને જેટલા બચકા ભરાય ને એટલા ભરી લઈએ. પણ ઘાસ હોય તો જોજે હો, બીજું કાંઈ મોઢામાં ન જાય, નહીં તો ઝેર થતા વાર નહીં લાગે. ભક્તિ કરો છોટ, પણ જરાક પોતે તપાસી તો જોજો. તમારા સ્વભાવમાં, તમારી પ્રકૃતિમાં સામેવાળો કેવો જોઈએ. જેસલ ક્રોધી હતો, જુલ્મી હતો, એમાં પરિવર્તન જગતે જોયો છે. પણ એની પહેલા કાઠિયાવાડથી કચ્છ સુધી જેસલ ને તોરલ નીકળ્યા 15 દીમાં પેર થઈ ગયો, અને આપણે 15 વર્ષથી સોલાઈએ. ચપલા ઘાઈ ગયા, માથે ધોળા થઈ ગયા, તોય હજી ફેર નથી આવતો. નદી કિનારે કોઈના રૂબાઈની તૃષા ન સમાણી. કાં તો નદીમાં નીર ન હોય, કાં તો ઉભો ને એ આળસુનો પીર હોય. દવા લઈએ અને શરીરને અસર ન થાય તો એ ડોક્ટરનું શું કામ? કે 3 દિવસથી દવા લાવવું પણ હજી તાવ ઓછો નથી. ડોક્ટર ફેરવે ને એકવાર જોતો ખરો. આનાથી યાર ડોક્ટર આવે, આ 30 રૂપિયા વાળો છે ને આ 3000 રૂપિયા વાળો હોય, થોડોક મોંઘો છે. પણ નિદાન હાસું કરીને દવા દઈ દે ને, પછી ટીકડી ન દે. હારો ડોક્ટર ટીકડી ન દે, ત્યાંથી લખીને દઈ દે, ઘરે જઈને લઈ લેજે, એના અલગ ચાર્જ. ટીકડા ન ખવાય, એક જ વાર નિદાન કરાવી લેવાય. કે સાહેબ આ 15 વર્ષ વિયા ગયા તો એ આમાં કાંઈ આવતું નથી, એટલે ખોટે ખોટો ધૂણે ભૂવા ધૂણે હોય, ખોટે ખોટા ધંધીના ન કરાય. આપણે સંતવાણી વાળા છે, કોઈ દી ન કઢાય. કદાચ હું હોત ને, હું આવ્યો હતો, પણ મને એમ થયું કે આ બધું બગડી જાય તમારો માલ મસાલો, કારણ કે મારે તો અહીંયાથી શરૂઆત કરી ન કરતા. ટીકડીઓ લ્યો ને તો નિદાન કરાવ્યા પછી, નહીં તો એ ટીકડીઓ લેવામાં રિએક્શન આવશે ને કિડની વહી જાય. તાવ ઉયો ગયો ને કિડની વહી ગઈ. સલાહ કોની લેવી? જરાક વિચાર તો કરવો. જેને બધું સ્વરૂપ માંડ્યું એવું દર્શન 15 દિવસની અંદર જેસલ પીર થઈ ગયો. એની પહેલા એને રસ્તામાં કીધું
ત્યાં ધૂણી રે ધખાવી બેલી તન મનથી પર છોડાણો આંગણે ઉડીને આવ્યો. જેસલ થાયકો હવે તો તનથી થાયકો ને મનથી થાયકો. ક્યાંય દ્રષ્ટિ ન જડતી મને, ઠરવાનું કોઈ ઠામ દેખાડો મને. હે તોરલ, તમને જોયા પછી મારો ક્રોધ નથી આવતો, મને કોઈ બીજા વિચાર નથી આવતા. નિરખતા નેણા ઠરે મટી જાય મનની દોટ. એનું પહેલું પ્રમાણ આ મારા વાળો છે અને મારા માટે છે. એનો ટાટીઓ પકડી લેવાય. જેસલે તોરલ આગળ ખાલી આમ જ સમર્પણ કરી દીધું કે કયો ને જરાક મને. હવે હું થાક્યો, નથી ખબર પડતી ઈશ્વર ક્યાં રહે, સુખ ક્યાં જડે, શાંતિ ક્યાં જડે. મેં ઘણા પ્રયાસ કર્યા છે, તઈ કહે છે આમાં કઈ કરવું ન પડે. કઈ કરવું ન પડે. પુણ્યથી પાપ ઠેલાય જાડેજા, પુણ્યથી પાપ ઠેલાય. તો કે કયું પુણ્ય કરવું? તો કે સર્વેમાં શાંતિ તપ સોહમ. તો કે ઈ શું છે? તો કે 4 જુગની આ એક જ બારી, આમાં કોક જીતી ગયા ને કોઈ ગયા હારી. પણ મેરુ શિખરથી ગંગાજીને વાળો ગયો ધર્મની પાવડ, તો આ ધર્મને હું ચલાવું. જેસલજી જરાક આ ગંગાને ઉતારો, એના મારે દર્શન કરવા અને નિજાર ધર્મની વાતો ચાલુ થાય છે. શ્વાસે શિવ, ઉશ્વાસે શક્તિ, આમાં તાળી લાગે ખરેખરી અને ભીતરમાં થયો ચમકારો. અને જૂનો પીર હતો એ જાગી ગયો. પણ એટલી તો ખબર હતી કે આ પીર ક્યાં સુધી રહી એમ. તોરલ તમે હામાં ઊભા છો ને ત્યાં સુધી, તમે મારથી છેટા પડશો ને એટલે મારી દશા ફરી જવાની. તમારી દ્રષ્ટિના પ્રભાવથી હમણાંમાં જીવ દશા નથી, તમારી દ્રષ્ટિ ફરી એટલે મારા વિચાર ફરશે. એવો અમે રે હતા રે તોળી રાણી, કડવા વેલના તુંબા. આ તો તમે મળો ને તઈ મીઠા હોય, છેટા ન પડતા. રોઈ રોઈ કોને સંભળાવું મારા દલડાની વાતો, મારા દુઃખની વાતો. તમે છેટા પડો છો, મને ખબર છે મારું શું થવાનું છે. અને થયું પણ એવું છે. છેટા પડ્યા, વિચાર ફર્યો, બનેવી આવીને ઉભો રહ્યો. તઈ કહે જેસલ કે તમારે સજા જ દેવી છે, તો સજા હું કહું હું જીવતા સમાજ ગળાવું. ખબર પડી જાય એટલે કહીએ સંત સમાગમ કાયમ કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સંતનો સમાગમ કર્મરૂપી કાટ ઉખેડવા, મલિનતા ઉખેડવા માટે, મનને નિર્મળ કરી મનને વળી અંતર્મન કરવા હારું થઈ આ સત્સંગ રૂપી સાવરનો કાયમ જોશે. આ મન કોઈથી સમજે એમ નથી. મનને સમજાવવું એટલે ગુરુ શરણમાં ગયા. તનને નથી સમજાવવું, એ ગુરુ ન ખબર પડે તમારા તનને ક્યાં રાખવું, તમારા કેવડા વ્યવહાર, ધંધો દાપો તમે કરો, તમે કમાવો, એમાં ગુરુને હું લેવા દેવા. જેવા કર્મ કરો એવા ભરો. પણ હું તને એક ક્રિયા ઓળખાવી દઉં કે જે કર્મ રહિત છે. ત્યાં મોહના કે વિષયોના કોઈ બંધન કરતા નથી, તેની અણસારાઈ આવતી નથી. તો કે પણ એના માટે મારે કરવું હું? તો કે ગુરુનું વચન છે, એમાં તારા મનડાને ગાળી નાખ. હાલ, મન ગળશે ને એટલે તને ખબર પડી જાય તું કોણ. આ કેનું જ્ઞાન હતું? મનને ગાળવાનું. ઘર છોડી બન મેં બાસ કિયો, મન સે વાસના ગયો નહીં, તો પ્રણવ પ્યાલો તુને પીયો નહીં. પ્રણવ પ્યાલો, આ કેવો પ્યાલો હોય? વિચાર તો થાય. પ્રાણના ઘર્ષણથી ઉત્પન્ન થતો પ્રણવ ધ્વનિ
પેલા મન મરગલાને કંઈક જોવે છે, બાર ભટકે છે, એને સ્થિર કરવું હોય ને તો એને નાદ જોવે છે. શું જોવે છે? સાત સ્વરથી સોહામણો તારા જન્માશે અનાહત જંતર, ઈ અનાહત નાદ એમાંથી ઉઠે, ઈ છે મૃગ આકર્ષણ મંત્ર. અને એક વાર જો એને સાંભળી ગયો ને, નાદે આવીને મોહે મૃગલો આવીને આધીન થાય, પછી તો ફરી ભવમાં કોઈથી ભટકે નહીં. આ વિષયના ભલે ગમે તેટલા વન ઉભા હોય ને તો અડે નહીં. પેલા લોખંડ તો લોખંડ છે, બાર ગોતો તો 30 રૂપિયા કિલો જડી જાય, પણ આમાં જે પટ્ટો ચડાવ્યો હોય ને પગમાં ઓપરેશન વખતે, એ 30,000 ના આવડો કટકો થાય, કારણ કે ક્રિયા કરેલો છે, એને કાટ લાગતો. એમ ગુરુની ક્રિયા છે આ. હાલ હાલ, પ્રથમ તો તને એક હારો માણા બનાવું, તારી જીવ દશા કાઢી નાખું, તને મર્યાદા ઓળખાવું, તને તારા કર્મ ઓળખાવું, કર્મના વ્યવહાર કેમ કરાય એ ઓળખાવું, અને કેમ આમાંથી છૂટી જવું એ પણ હું તને ઓળખાવું. ખાલી શબ્દે હાલ ને તો હમણાં ખેલ થાય. પણ શબ્દમાં આપણે કોઈ હાલવું નથી, ખાલી સાંભળી લેવું કથાની જેમ. પેલા સત્યનારાયણની કથા કરતા ને હમણાં કથા છે. કથા નથી કરવી આપણે, નિજની કથા છે આ. નિજનું જ્ઞાન છે, નિજ સ્વરૂપની ઝાંખી કરવી છે. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ પથ્થરમાં, કોઈ પાણીમાં, કોઈ વેદ પુરાણ ને વાણીમાં. કોઈ યોગ કરે, કોઈ સાધના કરે, કોઈ જપ કરે, અપવાસ કરે, બધું. હે અર્જુન, એવો કોઈ જીવ નથી જે મને રીઝવવાળું થઈને વિવિધ પ્રકારના યજ્ઞ ન કરતો હોય. પણ સર્વે યજ્ઞમાં એક જ યજ્ઞ ઈ છે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ એટલે વાતું નથી કે જે જ્ઞાનથી બંધનથી મુક્ત થવાઈ જાય, મૂળ ઘરમાં વળી પાછું જવાય. સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચયતે, પોતાના મૂળ સ્વભાવમાં સ્થિત થઈ જાવું, કે મારો મૂળ સ્વભાવ એ શુદ્ધ બુદ્ધ ને મુક્ત, એ કદાચ મને પાછો જડી જાય તો મારું જીવન, તો કે જીવન કેવું થઈ જાય, કેવું કદાચ આવું થાય તો હું અરીસા જેવો થાવ. અરીસાની સામે જેને ઊભો રાખો એના જેવો અંદર દેખાય. વળી પાછો અંદર ગોતવા જાવ તો એક હોય, એ મારી સામે આવ્યા રાખે એવો વ્યવહાર કરું, પણ આમાં કોઈને રાખતો. ફાઇલ દઈ દો, પાછા આવો ને એટલે આ ફાઇલ લેતા આવજો, એટલે એમાંથી જોઈને કહી દો કે ગયા વખતે આ ટીકડી દીધી હતી. કેટલાને યાદ રાખશો? અને તમારો ખોપડો એવો હોય કે આખી જિંદગીમાં બધું અંદર ઘૂસવટો કરી મૂક્યો. 3.5 મણનું, એટલે કે 70 કિલાની ગાંઠ, આ શરીર, 5 તત્વના શરીર, 3 ગુણની વિચારધારા, એવું ગૂંચવાળીનું. એમાં એક છેડો હાથમાં આવતો, એમાં ગુરુએ દયા કરી. હાલ હાલ, એક દોરો હું તને દઈ દો અને એને વીટતો જા, જો ક્યાંય આટી ન પડે એવો, અને વળી પાછો ક્યાંય તૂટવો જોઈએ નહીં. એક શેડો પકડ્યો એટલે બીજા શેડા સુધી પૂગવાની પુરુષાર્થ તો તમારે જ કરવો પડે. પણ અત્યાર સુધી જેટલા મળ્યા ને એ સિમેન્ટની ગુણ આવે, તમે જોઈ હોય કદાચ, એમાં 2 શેડા હોય. ખોટો પકડો ને તો બધે હલવાય, અને હાસો પકડો એટલે ખાલી આમ કરો એટલે ખુલી જાય. અત્યારે જેટલા મળ્યા મને બીજો શેડો આપ્યો એટલે હલવાય રાખ્યો. કેટલા દી થાય પછી છેલ્લે ફાડવું પડે, જવા દે ને કોથળો શું કરવું એમ. કોથળો વિયો ગયો, માલ રેડાઈ ગયો. મારે તો કોથળો હાસવીને વસ્તુની પ્રાપ્તિ કરવી છે. ક્યાં જડશે આવું? અજ્ઞાન રૂપી અંધેરાને કાઢવા માટે કોઈ દી પણ એવો પ્રયાસ ન કરતા કે ડોલ લઈને કાઢવી પડે. કોઈ દી અંધારું જાય એમ નથી. અંધારું તો કેવલ એક જ માત્ર છે કે સતના મંદિરિયામાં જે ધર્મનો દીવો છે એની અરસપરસ જેટલી મલિનતા લાગી છે, કર્મનો જે વ્યવહાર છે તમારો એ એટલા બધો ઢગાઈ ગયો છે કે આ ધૂળના ઢેફામાં આ ઢગલાની અંદર જ્યોત દેખાતી.
એનું દર્શન કરવું હોય તો આ ચર્મચક્ષુની જરૂર નથી. જીવન તારા જીવને જ્યાં રાખ, વાગે જ્યાં અનહદ તુરા. જીલ મિલ જોતું જ્યાં જળ હળવે, વર્ષે જ્યાં અમીરસ નૂરા. આટલું સાંભળ્યા પછી પણ હજી જો આપણે આમાં ન હોઈએ તો સમજી જવાનું કે આમાં ક્યાંક ખોટ આવીશું. આવું થવું જ જોઈએ. હમણાંની વાત નથી. કોઈ પણ સંત ઉપાડજો 4 યુગના, ખોદીને કાઢવું જ પડશે. माई में तो बन गया फकीर, मैंने ढूंढा अपना शरीर, तब वहां में पायो एक अलग अमीर. એની અમીરાત જડી જાય ને તો ઘાસના તણકા જેવું લાગશે કે આમાંથી હું પ્રાપ્ત કર્યા જેવું. 3 લોકનો નાથ મારી ભેળો છે. અને આ પદે જેવું તેવું નહીં હો, નિર્વાણ નિર્વાણી છેલ્લી કક્ષાનું, આની ઉપર બીજું કોઈ પદ ન હોય. નિર્વાણી નિર્વાણી આ પદ છે નિર્વાણી, કે જેના મુક્તિ ભરે પાણી. ઓર વિધાતા રાણી, અષ્ટ સિદ્ધિ નવનિધિ 52 વીર 160 જોગણી, આ બધુંય જેની આજ્ઞામાં હાલે છે. એવડું મોટામાં મોટું પદ જો ગુરુ મહારાજ ઓળખાવે તો ઈ ગુરુ પદ વંદી ઓછું હું છું બાળક અબુધ અજાણ. ઈ પદને હું આધીન છું, કોઈ શરીરને આધીન થતો. એટલે એક મના ને એક મતા નથી આની અંદર. સવાર પડે ને એક મેસેજ નાખે ને એટલે સામે 4 જણા બીજા આવે. આવું થોડી હોય. એને ગદગંગા ન કહેવાય. ગદગંગા કોને ખબર છે? આ ઝીણકું એ બાળક એ હાલનું. એ 10 વખત પૂછે તો મારો કેવું જ પડે કે બેટા કાગ કહેવાય, કાગડો કહેવાય. એને આંગળી પકડીને સલાવવું પડે. ખબર છે પણ ડોબા તને કાંઈ ખબર પડે એમ ન હાલે. એલા ગમે તેવો શિલ્પકાર છે ને એ પાણો જ લઈ આવ્યો હોય, પાણામાં આકૃતિ પોતે જોઈ લે અને ઝીણા ઝીણા ટાંચા મારતો જાય અને જોઈએ એવો આકાર ઘડીને આ જગતની બજારમાં એ શિલ્પકાર મૂર્તિ આપી દે, પછી મૂર્તિ ભલે પૂજાયા રાખે. એમ ભાણ સાહેબે રવિ નામની એક મૂર્તિ બનાવી. રવિએ મોરાર નામની, મોરારે આનંદરામની. ત્યાંથી હાલતી હાલતી આ મૂર્તિ મારી સુધી પૂગી. આપણો કોઈ ગાઢ ગળે જરા કીએ એટલે આપણને ન હાલે. એવા નર નુગરાને સદગુરુ શું સમજાવે કે જેને ગ્રહણ નથી કરવું. ઈયળ ભમરીનો જે આપણે કાયમ દ્રષ્ટાંત લઈએ છીએ કે ભમરીનો સ્વભાવ છે ડચકા મારવા. 3 વીઘાના રચકામાં, હું મારાના મમત્વાના રચકામાં અટવાયેલા જેટલા પણ જીવો છે એને વળી પાસે એને હાયલ તને મારા જીવો કરી દો, નહીં તો એક દી કાળના મુખમાં જઈને વઢાઈ જવાનો સોવો. એ રચકામાંથી કાઢવા હારું થઈને ડચકા મારે છે. એમાં અમુક ઈયળ છે ઊંધી હાલે પાછળ. આપણે કઈ થોડી એમાં હોઈએ. આપણને હું સમજાવે એ કે અમુક ગૂંચડું વળી જાય. બાપા આપણને શું કામ કીએ? જે હોય તો મારું જ નામ લઈએ. પણ અમુક ઈયળ હોય હો, ઈ આમ થઈ જાય. ભમરી એને ઉપાડે, દરમાં પૂરે, ગુંજારો કરે. આટલું થાય ત્યારે 2 વસ્તુ એક હારે. એક તો ગુંજારો અને બીજું ચિંતવણ. કોણ છે આ ડંખનો દેનાર? ત્યાં તો અમુક સમય થયો તો ત્યાં 2 પાંખું આવીને ઊભી, જુક્તિ ને મુક્તિ. હવે ઈ પણ વળી પાછી ફૂલના બગીચામાં ફરી શકે. અહીંયા નહીં તો ક્યાં? ગામે ગામ. રોટલો થોડી ગોતવો પડે. હે તું નહીં તારો ભાઈ બીજો એમાંય નથી હો. એલા ઈ બનફૂલ બનાવી દઈએ. ગુરુ એવો છે ને, मैं जहां जहां जाऊं बाहर चली आए, मैं राहों की धूल बनफूल. અહીંથી કાઠિયાવાડ જાઓ, યુપી જાઓ, બિહાર જાઓ, દુબઈ જાઓ, દરેક જગ્યાએ સત્સંગ સભાની અંદર કેવલ્ય ચૈતન્યનો મેળો. કોઈ દેહનો મેળો નથી. કેવલ્ય ચૈતન્ય ભાવ, આત્માના પ્રવાહ. તો આ કેની કૃપા છે? એ છે મારા ગુરુની કૃપા. એવડો મોટો શિલ્પકાર મને જડ્યો
પણ નજરે ચડ્યો તઈ ને તો મારી ભેળા બીજા પાણા હતા એ અમુક ટોયલેટમાં વપરાય, કિચનમાં વપરાય. પાણો એ કેવો હોવો જોઈએ જરાક જોવો તો પડે. વસ્તુ 100% સાચી, પણ આંબો અમર છે, કોકો ભૂમિને ભાવે. ધરા તપાસી ખેડ કરાવી, વિકતેથી બી વવરાય. એમાં ઉગાવો હોય જ નાકનું બીજ વયું જાય, રાતના ઉજાગરા વધી જાય. કોને ઉપદેશ કરવો? કોઈક એવી ભૂમિકા તો સડે હાકની અમે કે આ વાયવા જેવી જગ્યા છે, આને ઉપાડાય ન થાય. ન થાય અંતરમાં ઉકેલ, જ્ઞાની સદગુરુ વિના ખોટો જાણે નહીં. ભવનો ખેલ ન થાય ઉપાસના, 3.5 મણનું સૂત્ર ગૂંચવાનું. એમાં બુદ્ધિ બાપડી શું કરે કે જેના ઘટમાં ઘણો અંધકાર. હું કોણ, ક્યાંથી આવ્યું અને વળી ક્યાં સમાવવું, કોને ખબર? શબ્દમાં ખબર પડી જાય, પણ હાલ ને દુબાકો માર. પણ ભીતરમાં કંઈક થાય છે જુઓ તો ખરા. એક ધોની મારા મનને સ્થિર કરી ગઈ. શબ્દ ગુરુએ દીધો, સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો. સતના શબ્દના ગર્ભમાં ગયો ત્યાં તો નાદ, નાદના ગર્ભમાં ગયો ત્યાં જ્યોત, અને તઈ જ્યોતમાં જ્યોત પડે. પણ આવે છે ક્યાંથી અવાજને, કરનારો ક્યાં બેઠો એની કોઈને ખબર નથી. એ ધ્વનિને પકડીને જે સડી ગયો ને એની બલિહારી. નાદે આવીને મોહે મૃગલો આવીને આધીન થાય, ફરી ભવમાં ભટકે નહીં. વિષય અરણ્યની માય. મન વશ જ્યારે થાય ત્યારે પ્રભુ વશ થાય. ચોખ્ખો જવાબ. મન વશ. મનને વશ કેમ કરવું? મનનું વશીકરણ મંત્ર કયું છે? એ છે ગુરુનું વચન, એ છે ગુરુની જંત્રી. ઋણજુણ ઋણજુણ હો. અને ઈ એક તારાની અંદર કદાચ કોઈનું મન લાગી જાય ભીતરમાં થતા અવાજની અંદર, તો સુરતા નુરતા એક જ કીની. જબ મનવા ભયા સ્થિર. જેનું મન સ્થિર નથી એને સુરતાય કામની, નુરતાય નકામની. હું ખાલી વાતું. હાલ હાલ ફટાફટી, એક ક્ષણ નો જ આવી જોઈએ. આવો, કોણ છે? गुरुजी हमारा गारुड़ी मुझ पर कीनी मोरो बताया मन मखना उतर गयो शुभ एक शब्द गुरुदेव का ताक अनंत विचार एक शब्द गुरुदेव का अनंत विचार थक गए
सगळे मुनिजन पंडितायन वेदना आवता अरुण जुण वागे तंबुरो साहेब मन मारो त्रिवेदी बेन
કહે છે જાઓ કલ્યાણ, તમારા ગુરુભાઈ દાસી જીવનને મારો પત્ર વંચાવો, તમે નાનો મોટો સત્સંગ કરતા આવજો. એ વખતે ટપાલ સેવા હતી. કલ્યાણ સાહેબ આવે છે, એક જ શબ્દ કહે કે જીવન તે ગુરુ કર્યા પણ તને ગરજ નહોતી હો, અને ગરજ વિના કોઈ દી જ્ઞાન સડે એમય નથી. એવા તે 17 ગુરુ કર્યા તોય તારું મન ઠેકાણે ન પડ્યું. એનું કારણ તને ભરોહો જ નથી, અને બધાયનું લઈને બેઠો ખીચડો બનાવ્યો એમ. એટલે તારા જેવા તો પાવૈયામાં ન હાલે, નાકને તારી જનેતાએ નૂર ગુમાવ્યા. આ એક શબ્દ લાગ્યો, દાસી જીવન કહેવાય ગયો. દાસમાંથી દાસી થઈ ગયો. અને ગુરુનો સંદેશો જુએ છે કે જીવન 5 તત્વ 3 ગુણ 25 નો લે વિચાર, મંથન કર એના મૂળનું. આ બધું કેને લઈને હાલે છે? આમાંથી ખાલી 2 છેડા નીકળી જાય ને, અબજો રૂપિયા હોવા છતાંય 2 શ્વાસા કોઈ દઈ શકે એમ નથી. આવડો કિંમતી શ્વાસો પણ તને લેખે લગાડતા ન આવડે. કારણ કે તું પ્રપંચમાં રહ્યો. 5 તત્વ એટલે હું, 3 ગુણ એટલે હું, 25 એટલે હું, ધંધીના મુખ, આ બધું કેને લઈને હાલી ખાલી ગોતી લે. એટલે આપણે બજારમાં જઈએ કંઈક લેવા માટે ચોખા હારું થઈને, તો ત્યાં સેમ્પલના ચોખા આપે 4 દાણા. એટલામાં ન ખબર પડે તો આખી ગુણ ખોલે તોય ખબર ન પડે, એને ડોબી કહેવાય. એમ ગુરુ સેમ્પલના ચોખા ઓળખાવી તમારો આત્મા છે એ એટલું જડી જાય તો એને ખબર પડી જાય એ ઈશ્વર કેવો અને ક્યાં ક્યાં રીએ, કેવા રૂપનો છે. અને પછી જેડા પછી પાછો કહે છે હો, જાણ 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 ઝાલરી ગુરુ મહારાજ તમે કયો છો કદાચ હાસુઈ હોય, પણ મને કાંઈ ઝાંખી ન થતી, પ્રતીતિ નથી થતી. એનું કારણ ગોતી લીધું. બહુ સોપડા, બહુ સત્સંગ, બહુ પંથ ફેરા, મત પંથ ને થાપ ઉથાપે મૂરખરીઓ માલી. ભટકવું છે. પછી અહીંયાનું થોડુંક લઈ આવે, થોડુંક અહીંયાથી લઈ આવે, એનો બેડો કોઈથી પાર ન થાય. એક ગુરુ મહારાજ
એક સંત ગામડામાંથી થઈને નીકળ્યા, ત્યાં આના જેવો એક બીજો બેઠો હતો કે હાલો એ બાપુ ચા પાણી કરવા કે તમારે ઘડીક પગલાં તો કરો. ઘરે લઈ ગયો ને દયા કરીને કહે કે હે ગુરુ મહારાજ દયા કરો, મને થોડુંક ભીતરનું જ્ઞાન દ્યો અને એવું કંઈક કરો કે મારો ઈશ્વર હારેનો મેળ જે ભીખાઈ ગયો છે વળી પાછો હંધાઈ જાય. તે ગુરુ મહારાજે દયા કરીને દીધી પારસમણી, ઉપદેશ કર્યો. ગુરુ મહારાજ હાઈલા ગયા, હવાર થઈ હતી. 15 દી પછી પાછા ગુરુ મહારાજ એ જ માર્ગે પાછા ફર્યા તો વળી પાછું એમ થયું ઓલાને ઘરે ઉપદેશ કર્યો તો એમાં કંઈ અસર થઈ કે નહીં જોવું તો ખરો. ત્યાં ગયો ને પૂછ્યું, પેલા હસમુખ હું મેળમાં થયું કે નહીં કાંઈ? એ કે તમારા ગયા પછી તો બીજા 7-8 ફેરવી નાખ્યા, પણ હજી કાંઈ મેળમાં આવ્યું કાંઈક એવું કરો ને માથે હાથ મૂકીને જલ્દી આમ સેટિંગ થઈ જાય ઈશ્વર હારેનું. તો ગુરુ મહારાજ કહે તારે મને પહેલાં કહેવાય ને આટલું ફાસ્ટ વાળું કામકાજ કરવું છે? તો કે લે એક તાવડો લઈ લે તગારું અને ફાવડો લઈ લે, હાલ મારી ભેળો. લઈ ગયા નદીને કિનારે, નદીથી થોડાક છેટા રહીને કીધું અહીંયા ખોદવાનું ચાલુ કર અને એમાં પાણી આવે ને મને દે એટલે હું અંજલિ છાંટું ને હમણાં તને ઈશ્વરનું જ્ઞાન થઈ જાય. ખોદવાની તૈયારી કરે ને જ્યાં પાણી આવવાની તૈયાર થાય તો ગુરુ મહારાજ અહીંયા રહેવા દે, હવે અહીંયા કર. તો વળી પાછું અહીંયા કર્યો, ત્યાં કર્યો, 8 ખાડા કર્યા, ત્યાં ઓલો થાક્યું. હે ગુરુ મહારાજ પહેલે ખાડે ઊભા હોત ને તો અત્યારે પાણી આવી ગયો. તો ગુરુ મહારાજ કે કોટા ઈ શીખવાડવાનું, એક જગ્યાએ પડ્યો રહ્યો હોત ને તો તે હમણાં પાણી આવી જાય. ભટકવાનું બાંધ. હું કામ આટલા ભટકો છું? જે હાવ પાયન પાયે છે એને હું કામ તમારે ભટકવું પડે ગોતવારું થઈ? પણ ભીતરમાં છે એ પરખાતો નથી, કારણ કે નથી રંગ, એને નથી રૂપ, નથી ઘાટ. એટલે આપણે એમ કહીએ નામ રૂપ ને ગુણ સોતુપદ અવિનાશ. પણ અવિનાશ છે કોણ? મારે એને જાણવું છે. મારી કાયામાં રહીએ તમે કહો છો હે ગુરુ મહારાજ, પણ કાંઈક અહીંયા થવું તો જોઈએ. પવન છે એને મને ખબર પડે ટાટો છે કે ગરમ, તો મારી ભીતરમાં રહેતો તો મને ખબર ન પડે? ન વગાડતો હાલશે, બરોબર? એમાં દાદા ભગવાન કહે છે ખાધું પચાવે તું, શોણિત બનાવે તું, મારા મરહીને મુજને ચલાવે તું. હે ભગવાન તારી કૃપા તો જો, કેટલા ડિપાર્ટમેન્ટ કેવી સિસ્ટમ તે આપી, પણ તું પાછો ન્યારો થઈને બેઠો. તારા દર્શન નો થાય એવો. ભાણી થઈ ભક્તાણી એ ઓલામાં, અને મારી ભાણી આવી, બરોબર? હા લઈ જા પાછો દેકારો કરશે, અવાજ સાંભળશે ને, કારણ કે હમણાં બીજો બોલે. આવો જીવન ઈકો ઓછો કરી નાખ્યો કે જેને ભીતરમાં ને ભીતરમાં ખોજ કરતા કરતા પણ કંઈ ન જડ્યું અને ગુરુને કહે છે કે ગુરુ મહારાજ દયા કરો, આ તમે કયો એમ મન ક્યાંય ઠેકાણે પડતું નથી. તો કે ગંગા જમના સરસ્વતી એ છે ત્રિવેણીને ઘાટે. કોણ? ઈશ્વર. શ્વાસ, ઉશ્વાસ અને રણુકા, ઈંગલા પિંગલા સુખમણા, સાધના, આત્મસિદ્ધિ. નાભી કમળથી એકવાર સુરતા સલાય અને ગગન મંડળમાં ખાલી આમ કર ને ત્યાં તો એક સટાકે ત્યાં હમણાં ઉગાડો. પણ પેલા બધો કચરો કાઢ. આપણે એને રાખવો, નવા કપડાં પહેરવા પણ જૂના ઉતારવા નથી. હા સડતો સંતો પાસે જઈએ, આપણું ડાપણ ઘરે મેલીને અવાય. ભીતરમાં કંઈક નવું લઈને આવ્યા હોય એ ન લવાય. અહીંયા તો હાવ કોરી પાટી થઈ જાઓ કે આજે જીવનું કલ્યાણ કેમાં છે એ મારે જાણવું છે. મારું કલ્યાણ કેમાં? ધન્ય વખાણીએ એવા નરને નારી કે જેને કીધી આ ભજનની કમાણી. ભજન એટલે આ રાગડા તણવાની વાત નથી.
મુદ્દે આવી જાઓ. જ્યાં લગી આત્મ તત્વ ચિહ્નો નહીં ત્યાં લગીને સર્વે સાધના જૂઠી. મનુષ્ય દેહ તારો એળે વિયો જાય જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. શું થયું સ્નાન સેવાને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીતે, શું થયું ધરી જટાને ભસ્મ લેપન કર્યા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું આ વેદ વ્યાકરણને વાણી વધે. આ બધાય પરપંચ પેટ ના ભરા, કેના પેટ ભરવાના હો. પરપંચ ને મેલ આવી જા સીધે સીધો હામો હામ. જાણવો છે એને જાણ, અને બીજી લફ છે ને એ મેલ. હવે ઢગલો થઈ ગયો અહીંયા, અને ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં બહુ તકલીફો. આપણે એમ કહીએ અમારી ભાષામાં સોળીને ચીકણું કરવું. જોજો દ્રષ્ટાંત દઉં છું અને દેખાવો શું હોય. બે જા સોળીને ચીકણું. એક સુરદાસ મહાત્મા ગામને ચોરે આવીને બેઠા છે. સુરદાસ એટલે આંખ વગરના હો, જેને ન સમજાય. ત્યાંના જેવા એક આવ્યા, હે સુરદાસ મહાત્મા ઘડીક બેસો, હું આવ્યો ઘરે છે. ઘરે ગયો ને ખીર બનાવી, ખીર બનાવીને લઈ આવ્યો કે સુરદાસ મહાત્મા ખીર લાવ્યો, ખીર. હવે સુરદાસ મહાત્માને ખીર એટલે હું ખબર નહીં, એટલે પૂછ્યું ખીર એટલે હું? એ કે ડોબા જેવા છો, ખીર ખબર ન પડે? ખીર એટલે સફેદ, સફેદ એટલે કે ધોળું, ધોળું એટલે એ કે ધોળું એટલે બગલા જેવું. તો કે બગલો એટલે? કે સુરદાસ મહાત્માનો આ રીતે હાથ પકડ્યો, આવો બગલો હોય. એ કે ઓય ઓય આવું ક્યાં ગળે ઉતરે? વાત ક્યાં હતી? ખીરે. અને પૂગી ગઈ ક્યાં? સરળ વાતો, સહજ વાતો. બાળપણમાં ઝીણકું છોકરું બેઠું હોય ને એને ગળે આ વાત ઉતરવી જોઈએ. સોળીને ચીકણું કરી નાખ્યું. જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન. કોઈએ પકડાવ્યા પૂંછડા અને કોઈએ પકડાવ્યા કાન. આખો હાથી કોઈને દેખાતો, પોતે ભાઈડો તો હાથી દેખાડે. ગુડ ગુરુ સિપા સેલા. હા, ત્યાં થાય એ ખારું. હંસની સંખ્યા બહુ ઓછી હોય, બાકી કાગડાની સંખ્યા વધારે. સમજો આ વાતને. કારણ કે હંસ છે પરમાર્થી, એ બીજા હારું થઈને જીવ દઈ શકે, અને કાગડો છે ને માંદાને મારી નાખે. કોઈક આપણાથી થોડોક ઓછો દેખાય ને એટલે 4 જણા મળીને ઘેરીને મારી નાખે. હાલ હાલી કે આજે મજા લઈએ. આ કાગર, બીજો કોણ છે આમાં? અને હંસલો થરથરતો ઉંદર ઠંડીમાં, એને પાંખમાં લીધો કે જોજો હવાર થાય ને કદાચ ઉંદેડો મરી ન જાય. હવાર તો થઈ ગયું, જ્યાં ઉંદરડાને છૂટો કરવા માટે પાંખ આમ કરી તો પાંખ પડી ગઈ. ઉંદરડાનો સ્વભાવ હતો પાંખ કોતરી નાખી. સમજાય? ધર્મ ને માથે જેથી ધરવું હોય માથું ને તેથી આવે દોડા દોડ. જાઓ ગંગા સતી પાસે, ભક્તિના પ્રમાણ દઈએ. આપો ને વસ્તુ લાભ લેવા દો. તો આ કઈ વસ્તુ આવી? શું છે વસ્તુ વચનમાં પરિપૂર્ણ પાનભાઈ? જરાક આપણે જોવાય. મહાપુરુષોની સંતવાણી ખોટી ન હોય, પણ ન સમજાતી હોય તો થોડોક વિવેક રાખીને બે હાથ જોડીને કોઈ હારા હરિગુરુ સંતો પાસે જવાય અને જરાક કહેવાય કે જરાક આમાં પ્રકાશ કરો, આ મને હુસતું નથી. પણ આપણાથી ન થાય તો આપણા પંથનું નામ ઓછું થઈ જાય ભાઈ. અને મેં તો કેટલાય પંથ ફેરવી નાખ્યા, તે ખબર પડી કે આનો કોઈ પંથ જ નથી. પંથ તો તેન મેં બનાવ્યા, વાડા તેન મેં બનાવ્યા, આનો કોઈ વાડો નથી. નથી હું કબીર પંથી, નથી હું નાનક પંથી, હું તો સતમાર્ગનો પંથી છું ભાઈ. ક્યાંય ન જડે તમને.
બોર્ડની વાળી દુકાન, હું કામ કરું? તો વળી પાછું ઓલું બકરું કાઢ્યું ને ઊંટ કરી જાય કે હવે આપણે નીચને ભજવાનો છે. ત્યાં બીજો લઈ આવ્યા, અવારમાં ઢીંગલાને નવડાવો ને ધવરાવો ને, સમજાય ને? એવો ભગવાન લઈ આવ્યા, એક કાઢીને બીજું લઈ આવ્યા ને. પણ આ પંથ એવો નથી. આ પંથ છે પાગલ તણો, પાગલ બનીને આવજો, કેવલ્ય ડાપણ તમે તમારું ઘરે મેલીને આવજો. આમાં ખાલી ડાપણ મુકાઈ જાય ને એટલે આપાપણું જે અંદર છે એ પ્રગટ થઈ જાય કે હું કોણ છું એ. બરાબર? વળી પાછો રૂણઝૂણ લે. હવે આમાં કાંઈ સારું ઓકે, આમાં ટેકારો થાય.